આ જ સિસ્ટમ છે, જે અવાજ ઉઠાવે એને નોકરીમાંથી કાઢી મૂકવાનો. 7 માણસો પ્લેટફોર્મ પર કામ કરતા હતા, અત્યારે એની જગ્યાએ 3 માણસો કામ કરાવે છે અને કામની અંદર બહુ અત્યાચાર કરે છે. 3 માણસો પર કામ કરાવે છે. શોષણની ગેરંટી, અત્યાચારની ગેરંટી, નોકરીમાંથી કાઢી મૂકવાની ગેરંટી, ઓછા પગારની ગેરંટી, પીએફ નહીં આપવાની ગેરંટી, બોનસ નહીં આપવાની ગેરંટી, પગાર સ્લીપ નહીં આપવાની ગેરંટી, ગમે ત્યારે નોકરી જવાની ગેરંટી. આ બધી ગેરંટી આ સરકારની અંદર છે. બોલજો ગેરંટી ની અંદર, એ નાના મકાનની અંદર, એ નાના ગામડાની અંદર, નાના વિસ્તારની અંદર રહેતો યુવા કઈ જિંદગી જીવી રહ્યો છે, એને કેટલો પગાર મળી રહ્યો છે, કેવી રીતે એનું ઘર ચલાવી રહ્યો છે, એ બાબતની અંદર કોઈ પણ બાબતની ટિપ્પણી કરવા એ નેતા તૈયાર નથી. છેલ્લા 5 વર્ષથી આપણે ગુજરાતને દ્રશ્યો બતાવીએ છીએ કે ગુજરાતમાં યુવાનોનું ભરપૂર શોષણ છે. ગેરંટીની વાતો ચાલે છે, આમની ગેરંટી, તેમની ગેરંટી, વાર્તાઓ બધી બહુ કરો છો. આપો ગેરંટી આ યુવાનોને. ગુજરાતના યુવાનો ગેરંટી માંગી રહ્યા છે મિનિમમ પગારની. કાયદો તમારો છે, બનાવેલો કાયદો તમારો છે, બધું જ બહુ મોટી મોટી વાતો કરીને તમે મતલબ જાહેરાતો કરી દીધી કે સંવેદનશીલ સરકારે ગુજરાતના યુવાનોને બહુ મોટી ભેટ આપી. ઝોન 2 ની અંદર 462 રૂપિયા ઓછામાં ઓછું 8 કલાકનું મળવું જોઈએ. ઝોન 1 ની અંદર 473 રૂપિયા ઓછામાં ઓછા મળવા જોઈએ. જાહેરાત થઈ ગઈ, પણ મળે છે એ બાબતની અંદર ક્યારે જોવા માટે ઘરની બહાર નીકળ્યા છો? તમારી રેલીઓ ક્યારે આ કામદારો પાસે પહોંચે છે ખરી? તમારી રેલીઓ ક્યારે આ ઉદ્યોગપતિનો સવાલ કરવામાં આવે છે ખરા? તમારી વાતો કે તમારા સવાલો કે તમારી મુલાકાતો ક્યારે આ યુવાનો પાસે પહોંચે છે? એમને ક્યારે હાથ ખભા પર મૂકીને પૂછ્યું છે કે ભાઈ તને કેટલો પગાર મળે છે? ભાઈ તને આટલો ઓછો પગાર મળે છે, ચાલ તારી સાથે આવું, તને આ પૂરો પગાર અપાવું? નહીં દેખાય. અત્યારે ફક્ત ને ફક્ત એક જ વસ્તુ ચાલે છે, એ છે પોતાના રાજકીય રોટલા શેકવા, પ્રજાને ઉલ્લુ બનાવી, નેતા બની જવું ને આગળ વધવું. પણ વાંધો નહીં, સમય આવ્યો છે જાગવાનો. થોડાક યુવાનો આવ્યા છે, ક્યાંથી આવ્યા છે આપણે એમને પૂછી લઈએ. ક્યાંથી આવ્યા છે લોકો? કઈથી આવ્યા છો ભાઈ તમે લોકો? હા, અમદાવાદથી આવ્યા છો? તમે અમદાવાદ છો? બધા અમદાવાદના છો? તો પેલા પહેલી મને એમ કહો, અમદાવાદથી અહીં શું કરવા આવ્યા છો? પેલા મને એમ કહો. પગાર નહીં પણ સેલેરી મારે આપવાની છે. મારે ત્યાં નોકરી કરી તમે લોકોએ? હા, ક્યાં નોકરી કરો છો? મેટ્રોમાં નોકરી કરતા હતા. એટલે તમારી એજન્સી નામ શું છે? અલ્ટ્રા મોડલ. હું હાઉસકીપિંગ સુપરવાઇઝર છું એસકેમાં. અમારી સેલરી 1.5 મહિનાથી થઈ નથી અને સેલરી માટે અમે કોલ કર્યો તો એ લોકો એમ કહે છે કે સેલરી હજી 10-15 દિવસ પછી થાય તો થાય, ને તો ના પણ થાય. એ લોકો પગાર તમને 1.5 મહિનાથી આપ્યો નથી. આ બધા જ મેટ્રોની અંદર કામ કરે છે એવું કહી રહ્યા છે આ લોકો. અને પગાર કેટલો છે તમારે મારે એ જાણવું છે. 355 રૂપિયા હાજરી છે સુપરવાઇઝર. 355 રૂપિયા. કેટલો પગાર છે તમારો? તમારો 335 રૂપિયા. તમારો 355, 315, 335, 355, 335. શરમજનક આંકડા તમે જોઈ રહ્યા છો. આ કોઈ ન્યૂઝ ચેનલ તમને નહીં બતાવે. ફક્ત ને ખાલી 8,000 રૂપિયા. ચલો પેલું એમ કહો, તમને પગાર સ્લીપ આપે છે? નથી આપતા. પગાર સ્લીપ પહેલા આપતા હતા, મેં સાંભળ્યું હતું. 2022 માં આપી હતી પગાર સ્લીપ. ત્યારબાદ નવી પગાર સ્લીપ તમને આપી. નવો પગાર તમને ખબર તમારો પગાર કેટલો હોવો જોઈએ ખબર છે? નથી ખબર. 473 રૂપિયા તમારો મિનિમમ પગાર હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? ઓછામાં ઓછો પગાર તમારો 8 કલાકનો 473 રૂપિયા હોવો જોઈએ, જે નથી. શરમજનક છે. અમદાવાદના નેતાઓ ધ્યાન આપજો, સરકાર ધ્યાન આપજો કે તમે મોટી મોટી વાતો કરો છો ગેરંટીની, તો શોષણની પણ તમારી ગેરંટી છે. તમે જ્યારે ગેરંટી બોલો છો ત્યારે એની અંદર શોષણ શબ્દ ઉમેરી દેજો. યુવાનોના શોષણની ગેરંટી આ છે ગુજરાત સરકારની ગેરંટી. એમાં પણ પાછું 9 કલાક ડ્યુટી છે. એમાં પણ કઈ અર્જન્ટ કઈ ડીજીએમ કે એવું કોઈ આવે છે ને તો એ લોકો એમ કહે છે કે બ્રેક નહીં લેવાનો. તો પણ કંટ્રોલ બ્રેક નહીં લેવાનો. સ્ટાફ ઓછો કરી દીધો છે. સ્ટાફ ઓછો કરી દીધો છે. હા, આખું સ્ટેશન 4 કયા કયા સ્ટેશન પર તમે કોઈ કામ કરો છો? એપ્રિલ થી વસ્ત્રાલ ગામ. કેટલા સ્ટેશન આવે છે રસ્તામાં? એ 6 સ્ટેશન તમારે સાફ કરવાના. આવી રીતનું કામ હોય છે. આ રીતનું કામ છે તમારું, આખું સાફ સફાઈ કરવાનું બધું ટ્રેક ઉપર ઉભા રહીને. આ તો જોખમકારક છે જગ્યા. તો
થોડા ફોટા બતાવજો. લોકો ધ્યાન આપજો કે આ લોકો કયા હિસાબથી કઈ રીતે કામ કરે છે. તમે ધ્યાનથી જુઓ. 750 વર્ષનો કરંટ છે એવું કહી રહ્યા છે અને ત્યાં આગળ આવી રીતે જોખમકારક કામ આ લોકો કરી રહ્યા છે અને પગાર માત્ર મળી રહ્યો છે 355 રૂપિયા, 335 રૂપિયા. આ રીતે આ લોકો જિંદગી વિતાવી રહ્યા છે. હા, પીએફ પણ કશું જ નહીં, યુએન નંબર આપ્યો જ નહીં. પાણી પર બેઠેલો છે 300 ફૂટ ઊંચા. 300 ફૂટ ઊંચો. ખોલો છો. અને હાર્નેસ વગર યુઝ કરે છે. આ રીતે પણ કરો. આ પાડી છે ઉપર હાઈટ. અચ્છા, ત્યાં ઉપર કામ કરવાનું. બાપરે, કોઈ સેફટી વેફટી કશું જ નહીં આપવાનું. બરોબર, ત્યાં કોઈ પડી તો જવાબદારી કોઈ લેતા કાલે નથી. ગુજરાત મેટ્રોના સ્ટાફે અમને ઉતારી દીધા ચાલુ નોકરી. અચ્છા, અને મજાની વસ્તુ એ જુઓ કે જયારે લોકો પગારની માગણી કરે છે તો આ લોકોને શું કીધું? નીકળી જાઓ. કોણ છે તમારે મેનેજર? કોણ છે મેનેજર? છે નિમિષ દેસાઈ. આપણને ફોન નંબર એનો આપો ને મને. ભાઈ ધ્યાન આપો, ગેરંટી વાળી વાતો કરવા વાળા. જયારે ગેરંટી શબ્દ બોલો ને યાદ રાખજો. શોષણની ગેરંટી, ઓછા પગારની ગેરંટી, નોકરી જવાની ગેરંટી, ગાડી મૂકવાની ગેરંટી. આ ગેરંટી ની અંદર થોડું ઉમેર દો. બોલો, નંબર આપો ને મને. કોણ છે તમારે ત્યાં કોન્ટ્રાક્ટર? કોણ છે? સંજયભાઈ આપો નંબર આપો. ડેપોમાં 475 છે. હા એમનો બોલો ને ડેપોમાં 475 નામ છે ભાઈ? નામ શું છે? નિમેશભાઈ. જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. નીચે પછી એમ જ બોલશે. અચ્છા એવી ક્વોલિટી રાખે. અચ્છા, એવી ક્વોલિટી રાખે છે વ્યસ્ત વાળી. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. कृपा करी थोड़ा समय પછી प्रयास करो. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें. The number you have dialed is currently busy. નહીં ઉપાડે સાહેબ, અમારો નહીં ઉપાડતો. નહીં ઉપાડે, 100% નહીં ઉપાડે. બીઝી બીઝી આવે છે. કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરશો. ડેપોમાં આજે 475 છે હોસ્પિટલની. બધી જગ્યાએ 473 રૂપિયા છે જ. એમાં ડેપો મેટ્રોમાં કાયદો જ છે તમારો 473 રૂપિયાનો. પણ આ ધડા લોકોને નહીં દેખાય. સંજયભાઈ નંબર આપો. અમે જોઈ રહ્યા છો ભાઈ? 5 વર્ષથી જોબ કરવી છે. કેટલા વર્ષથી કામ કરો છો? 5 વર્ષથી આ લોકો કામ કરે છે. આજે પણ 355 રૂપિયાની અંદર કામ કરાવે છે. નેતાઓ અને જે લોકો જે ઝંડા લઈને નીકળો છો ને, આના માટે ઝંડા પકડો. આ લોકોને પગાર મળે ને મિનિમમ સરકારનો જે નક્કી કરેલો, વધારે નથી જતો, એ અપાવવા માટે ઝંડા પકડો. એના માટે રેલીઓ કાઢો, એની ગેરંટીની વાતો કરો. બાકી બીજી બધી ગેરંટી રવા દો. શરમ આવી રહી છે. પણ ચોક્કસ કહીએ છીએ, જેટલા બી લોકો આવ્યા છે તમામ, શું ભાઈ નામ છે એનું? અલ્ટ્રા મોડર્ન એજન્સી મહેસાણાના ભાઈ જે છે, જે કોન્ટ્રાક્ટર આ બધાના 24 કલાકની અંદર આ લોકોના ખાતામાં પગાર થઈ જવો જોઈએ. અને પગાર પણ મિનિમમ વેતન વાળો જોઈએ. 355 કે 300 રૂપિયા લેખે પગાર નહીં ચાલે ભાઈ. યાદ રાખજો. તમારામાં તાકાત હોય, તેવડ હોય તો તમારે જેટલું દમ લગાવવો હોય, જે નેતાને ફોન કરવો હોય, જે કરવો હોય કરી લો. પણ આ વખતે એવા ઉઘાડા પાડીશું, કોઈ જગ્યાએ કોન્ટ્રાક્ટ લેવા લાયક નહીં રહો. શોષણ નહીં ચાલે. ભારતમાં રહેવાનું છે તો ભારતના કાયદાને ફોલો કરો. અને ખાસ ભારત દેશના જેટલા બી નેતાઓ છે, આ યુવાનોની આ પરિસ્થિતિ છે તમારી ચૂપ્પીના લીધે. ખબર નહીં તમે લોકો કેમ ચૂપ છો. ચૂપ માણસ ત્યારે હોય ત્યારે એ બધાને ખબર જ છે, એટલે કદાચ મારે બોલવાની જરૂર નથી. પણ હવે યુવાઓ બોલવાના છે. અને આવા જેટલા બી ખોટું કરવા વાળા, દેશના સંવિધાનને તોડવા વાળા, દેશના સંવિધાનને ન માનવા વાળા તમામ ચોરોને ઉઘાડા પાડવાના છે. આ બધા જ લોકોનો પગાર 24 કલાકની અંદર થઈ જવો જોઈએ. સાહેબ અમારો પગાર કેમ નહીં વધારતા, આમ છે. એટલે ડાયરેક્ટ અમને શું કહેશે કે કોને આવું કીધું કે એક માણસ કહેતો હતો, ચલો એને કાઢી મેલો, સલાહ અહીં નહીં જાય. આ જ સિસ્ટમ છે. જે અવાજ ઉઠાવે એને નોકરીમાંથી કાઢી મૂકવાનો. 7 માણસો પ્લેટફોર્મ પર કામ કરતા હતા. અત્યારે એની જગ્યાએ 3 માણસો કામ કરાવે છે અને કામની અંદર બહુ અત્યાચાર કરે છે. 3 માણસો પર કામ કરાવે છે. એસસી પણ એમ કે છે કે શોષણની ગેરંટી, અત્યાચારની ગેરંટી, નોકરીમાંથી કાઢી મૂકવાની ગેરંટી, ઓછા પગારની ગેરંટી, પીએફ નહીં આપવાની ગેરંટી, બોનસ નહીં આપવાની ગેરંટી, પગાર સ્લીપ નહીં આપવાની ગેરંટી, ગમે ત્યારે નોકરી જવાની ગેરંટી.
આ બધી ગેરંટી આ સરકારની અંદર છે. બોલજો ગેરંટી. અને CMRC માં એમ કે છે કે માણસ ઓછા કર્યા ના કરીએ અમારી પ્રોબ્લેમ નથી, એમને તો કામથી મતલબ છે. 3 માણસના મને સ્ટેશન 355 રૂપિયામાં કામ કરાવવાનું, આટલું કરવાનું, જોખમ કામ. મેટ્રો વાળા આવીએ છીએ અમદાવાદ, 24 કલાક આપીએ છીએ. બાકી આવી રહ્યો છું અમદાવાદ આ બધાને પગાર અપાવવા, રૂબરૂ ચેમ્બરે તમારી જે ઓફિસ છે ત્યાં. ભાઈ આના તમારા કોન્ટ્રાક્ટરના માલિકોના ફોટા બંધ ખાલી જોઈએ, મને ફોટા આપો ને. કોણ છે આ માલિકોના? મારા ચહેરા ગુજરાતની જનતાને બતાવવા છે. કોન્ટ્રાક્ટી જાણે તમે જાણો. કાંઈ વાંધો નહીં, 24 કલાક આપણે આપીએ છીએ. 24 કલાકમાં મિનિમમ વેતન મુજબનો જો પગાર ના મળ્યો તો અમદાવાદ આવી રહ્યો છું રૂબરૂ આ બધાને ન્યાય આપવા માટે. આવી રહ્યો છું અમદાવાદ, બરાબર? ચિંતા ના કરો તમે. રાહ જોઈએ છે અને જેટલા બી નેતાઓ છે એ તમામને અપીલ કરીએ છે, લાગી જજો કામે. ગેરંટીની વાતો કરો છો ને? કોઈ બી કોન્ટ્રાક્ટર આવે તમને કાઢે છે નહીં. અને બીજી વસ્તુ, મિનિમમ પગાર બી આપવો પડશે. 355 માં હવે કામ નહીં જાય. હવે 473 રૂપિયા આપવો પડશે એ નિયમ છે. બાકી જોઈએ છે કેવી રીતે કામ કરવું. એટલે કોણ છે ભાઈ? બંધ કરી દીધો છે? લાવો નંબર લાવો છો. અચ્છા, એક પણ રજા નહીં. રજા નહીં આપવાની બી ગેરંટી. ગેરંટીમાં બીજું ઉમેરો. એક રજા પડે ને તો એની જગ્યાએ અમની 5 રજાઓ પાડી નાખે. તારી 1 રજા પાડી હતી તો હવે 5 રજા લઈ લે, ઘરે જતો રહે. સંજયભાઈ ના વાર દેવાની રજા જ નહીં આવતા સાહેબ. આની બી આવી ક્વોલિટી છે. બનેલા જ છે સાહેબ, બધા બનેલા છે. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें. કોણ એ કઈ ઉઠાવતા નથી, વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. અમારા માટે સુપરવાઇઝર લડે છે તો પગાર માટે સુપરવાઇઝર બિચારો લડે છે તો સુપરવાઇઝર ને પણ એવી ધમકી આવે કે સુપરવાઇઝર પણ કાઢી મેકો. બીજો નવા કોઈ ચિંતા ના કરો. 24 કલાક જોઈએ છે. 24 કલાકમાં તમારું કામ નહીં થતું, શું કરવું છે નક્કી કરીએ છીએ. ટેન્શન ના લેશો. મળીએ છીએ અમદાવાદ રૂબરૂ. કોઈ ટેન્શન